નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં. ગુજરાતી ઘરમાં બનતી એક સિમ્પલ રેસિપી જેનું નામ છે ઢોકળા. આપણે બહુ બધી રીતે ઢોકળા બનાવતા હોઈએ છીએ, પરંતુ એ પ્રોસેસ ખૂબ જ લાંબી હોય છે. પરંતુ તમે ક્યારેય પણ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવ્યા છે, એમાં પણ રવા ઢોકળા ખૂબ જ સરસ એવા બનતા હોય છે. તો આજે હું રવા ઢોકળા બનાવવાની છું. તો અહીંયા મેં 2 કપ જેટલો રવો લઈ લીધો છે. એકદમ સાફ કરીને ક્લીન આપણે લઈ લેવાનો છે. એની સાથે સાથે અહીંયા મેં 1 કપ જેટલો દહીં લઈ લીધું છે. એકદમ મીડિયમ છે, ખાટું પણ નથી અને મોળું પણ નથી. થોડુંક એવું પાણી નાખશું, 2 કપ જેટલું, અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. રવો છે, સૂજી, એ ખૂબ જ વધારે પડતું પાણી પીવે છે, એટલે એની અંદર વધારે પડતું આપણે દહીં નાખવું પડે છે. અત્યારે જેટલું જોઈએ છે એટલું દહીં આપણે ઉમેરેલું છે. જો એવું લાગશે તો આપણે થોડું ઉપરથી એડ કરી દઈશું. પણ અહીંયા તમે જોઈ શકો છો હજી પાણીની અથવા દહીંની જરૂર છે, અને તમારી પાસે જો દહીં ના હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો. પરંતુ અત્યારે આપણે શું કરવાનું છે, જો તરત ઇન્સ્ટન્ટ બનાવવા છે તો દહીં એડ કરવું ખૂબ જ જરૂરી છે. છાશ કરતાં દહીંમાં તરત જ સોક થઈ જતો હોય છે. અત્યારે જરૂર છે એટલે ઉપરથી મેં ફરી મોટી 3 ચમચી જેટલું દહીં એડ કરી દીધું છે, અને સરસ રીતે ફરી એને મિક્સ કરી દઈશું. એની કન્સિસ્ટન્સી એટલી સેટ કરી રહેવાની છે કે થોડી લિક્વિડ પણ ન હોય અને એકદમ ઘટ પણ ના રહેવી જોઈએ, અને સરસ રીતે મિક્સ કરવાની છે. આ પ્રોસેસ થોડી પેશન્ટલી કરશું, કારણ કે અંદરથી થોડો પણ સૂકો ના રહેવો જોઈએ અને સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ. નહીં તો ઢોકળા છે ઇન્સ્ટન્ટ બનશે, પરંતુ એની અંદર સ્પોન્જીનેસ નહીં આવે. એટલે આપણે એકદમ સોફ્ટ બનાવવા છે, એ માટે એને સરસ રીતે મિક્સ કરવાનું છે. એટલે આ પ્રોસેસમાં કમસે કમ 5 મિનિટ તો આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. જરૂર લાગે તો જ ઉપરથી થોડું એવું પાણી એડ કરવું, પરંતુ લાસ્ટમાં મેં બિલકુલ પણ પાણી એડ નથી કર્યું, કારણ કે દહીંમાં જ એને સોક કરવાનો છે. તો અહીંયા કમસે કમ 20 મિનિટ જેટલો એને સોક થવા દેવાનો છે. તો સરસ રીતે મિક્સ કરશું અને પછી 20 મિનિટ માટે સોક કરી દેવાના છે. અને ત્યાં સુધી જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને અત્યારે જે નવું ફીચર આવ્યું છે હાઇપનું, એ સ્વાઇપ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા. તો 20 મિનિટ માટે એને અહીંયા મેં સોક થવા માટે રહેવા દીધો છે. 20 મિનિટ માટે તમે જુઓ તો ઉપર થોડો રવો આવી ગયો છે, પફીનેસ આવી ગઈ છે, એનું ટેક્સચર છે એકદમ ચેન્જ થઈ ગયું છે. આ ટાઈપનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. જો તમારે ઇન્સ્ટન્ટ જ બનાવવા છે તો 20 મિનિટ એને મિનિમમ રહેવા દેવાનો છે, અને જો ટાઈમ હોય તો 30 મિનિટ્સ કે 1 અવર માટે પણ તમે રહેવા દઈ શકો છો. હવે આની કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે ઉપરથી મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, કારણ કે હવે આની ઉપર દહીં એડ નહીં કરીએ, પાણી એડ કરી અને કન્સિસ્ટન્સીને એકદમ સેટ કરી લેવાની છે. અને એક જ તરફ એને રોટેટ કરવાનું છે, લેફ્ટ અથવા રાઈટ, જે પણ સાઈડ તમે કરો તો એને સરસ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતું રહેવાનું છે. જરૂર લાગે તો ઉપરથી થોડું એવું પાણી એડ કરશો, પણ ધીરે ધીરે કરજો. એકસાથે કરશો તો એની કન્સિસ્ટન્સી છે એ સેટ નહીં થાય, એટલે ધીરે ધીરે એડ કરવાનું છે. અને એકદમ થોડું જાડું જ રાખવાનું છે, એકદમ લિક્વિડી નથી કરી દેવાનું. રવો છે એ ખૂબ જ પાણી પીતો હોય છે. રવાની કોઈ પણ વસ્તુઓ આપણે જ્યારે ખાઈએ, ઉપમા, ઉત્તપમ, ઢોકળા કે અનેક નવી વાનગીઓ બનતી હોય છે, તેમ છતાં એ ખાધા પછી પણ આપણે વધારે માત્રામાં પાણી પીતું રહેવું પડે છે. તો આ રવો એવી જ વસ્તુ છે કે આપણે પાણી એમાં વધારે એડ કરવું પડે છે. એને સેટ કર્યા પછી આપણે અહીંયા મેં 1 પેકેટ જેટલો ઈનો લીધો છે, અને ઉપરથી ગરમ પાણી એડ કરવાનું છે. તો 1 ચમચા જેટલું પાણી એડ કર્યું છે. તમે જોઈ શકો છો કે એની અંદર એકદમ ફોમિંગ આવી ગયું છે, અને સ્પીડમાં પછી એને હલાવી લેવાનો છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. અહીંયા મેં 2 પ્લેટમાં થાય એટલો રવો એડ કર્યો હતો, અને એટલા મારે ઢોકળા બનશે. તમે તમારી મેળે વધારે અથવા ઓછા કરી શકો છો, તો બધી વસ્તુનું પ્રમાણ થોડું વધારે પ્રમાણમાં રાખવાનું છે. અને એક જ ડાયરેક્શનમાં એને સરસ રીતે મિક્સ કરવાનું છે. આ પ્રોસેસ થોડી સ્પીડમાં કરવાની છે, કારણ કે ઈનો છે એ બધી બાજુ એક સરખો સ્પ્રેડ થઈ જવો જોઈએ, ત્યારે જ ઢોકળાની અંદર પફીનેસ જેવું આવશે, એકદમ સોફ્ટ બનશે. તો સરસ રીતે એને મિક્સ કરવા દેવાનું છે. અને તમે અત્યારે જ એનું ટેક્સચર આ રીતે આવી જવું જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે આવે ત્યાર પછી એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. એકદમ રવો જ આપણે પલાળી દીધો હતો, બીજું કંઈ પણ નહોતું નાખ્યું, એટલે ઉપરથી હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનો છે. અને આ બધી વસ્તુને થોડી સ્પીડમાં કરવાની છે. તો આ કન્સિસ્ટન્સી આવી જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેશું. હવે અહીં અમે ઢોકળાની 2 પ્લેટ છે રેડી કરી દીધી છે. તો બંને પ્લેટ ઉપર થોડું ઓઇલ લગાવી દઈશું અને સરસ રીતે એને સ્પ્રેડ કરી દેવાનું છે. તમે એકસાથે 2 પ્લેટ પણ મૂકી શકો છો, અથવા 2 વ્યક્તિઓ માટે, 1 વ્યક્તિઓ માટે જો ઇન્સ્ટન્ટ બનાવતા હોય, આપણે છોકરાઓ માટે લંચમાં બનાવતા હોય તો નાની પ્લેટ પણ બનાવી શકીએ છીએ. તો એટલામાં આપણે ઓઇલને સ્પ્રેડ કરી દેવાનું છે, અને ઉપરથી એને આવી રીતના રેડી દેવાનું છે. અને
શું કરવાનું છે કે ઇવનલી એની અંદર સ્પ્રેડ થઈ જવું જોઈએ અને ઉપરથી થોડી ડીશને નીચે આપણે હલાવીને ચેક કરવાનું છે અને થોડી એવી કિનારીથી નીચે રાખવાની છે, કારણ કે ઢોકળા છે એ થોડા એવા ફૂલ છે એટલે એકદમ ફૂલ ભરી નથી દેવાની. એક પ્લેટ મૂક્યા પછી ઉપરથી અહીંયા મેં બીજી પ્લેટ મૂકી દીધી છે અને ઉપરથી અહીંયા લાલ મરચું છે એ સ્પ્રિંકલ કરી દીધું છે અને સાથે સાથે અહીંયા મરી પાવડર છે એ પણ સ્પ્રિંકલ કર્યો છે. એ તમે તમારી ટેસ્ટને અકોર્ડિંગ ન કરો, પ્લેન ઢોકળા ભાવતા હોય તો પણ ચાલે. અહીંયા મને પસંદ છે એટલા માટે મેં ઉપરથી થોડું બંને વસ્તુ સ્પ્રિંકલ કર્યું છે. આ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો. અને તરત એને 15 મિનિટ માટે મેં સરસ રીતે થવા દીધા હતા. 15 મિનિટ પછી મેં એને ચેક કર્યા તો ઢોકળા બનીને રેડી થઈ ગયા હતા. તો ચેક આવી રીતના કરવાનું છે. નાઈફ છે, ચપ્પુ, એને અંદર થોડી પ્રેસ કરીને નાખવાની છે અને જો એકદમ ક્લીન, એકદમ સાફ ચપ્પુ બહાર આવે તો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને મેં ઓફ કરી તરત બંને ડીશને મેં નીચે ઉતારી લીધી હતી અને પંખા નીચે મૂકી દીધી હતી. 5 મિનિટ માટે એને એકદમ પંખા નીચે ઠંડી થવા દેવાની છે. ત્યારબાદ જ એના પીસ કરવાના છે અને એકદમ નાના નાના સ્ક્વેર પીસીસ મેં કરી લીધા હતા. આ પીસીસ પણ આપણે ધ્યાનથી કરવાના છે. જો ગરમ પ્લેટ હશે ને તરત તમે પીસ કરશો તો એકદમ ચિકાસ પકડાઈ જશે. રવો થોડો ગરમ હોય ત્યારે ચિકાસ પકડતો હોય છે એટલે એને કમસે કમ 5 થી 10 મિનિટ માટે તમે પંખા નીચે રાખવા જ પડશે, પછી સરસ રીતે બનશે. આ પ્રોસેસ ઠેઠ સુધી જો તમે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસપણે ઢોકળા પરફેક્ટ બનશે પહેલી ટ્રાયમાં જ. તે હું અવારનવાર બનાવતી હોય છું, પરંતુ આ વખતે મેં વિચાર્યું કે તમારી સાથે આ રેસીપી તો ઇન્સ્ટન્ટ શેર કરવી જ છે, તો તરત એવા બની ગયા છે. અને સવારમાં તમે નાસ્તામાં, રાત્રે ડિનરમાં હળવા એવા બને છે એટલે ખૂબ જ સરસ લાગતા હોય છે. તો બંને ડિશમાં મેં તરત જ કટ કરી નાખ્યા હતા. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ ગરમ હોય ત્યારે પીસ નથી કરવાના. 5 થી 10 મિનિટ માટે એને પંખા નીચે મૂકશો એટલે સરસ જ એવા ઠંડા થઈ જશે અને તરત તમે ચાહો એવા પીસ બનીને રેડી થઈ જશે. તો અહીંયા બંને પ્લેટમાં મેં એક સરખા પીસ કરી દીધા હતા અને આવી જ રીતના આ ઢોકળા બની જતા હોય છે. અને આપણે જો બીજા આપણે ઢોકળા બનાવીએ છીએ તો ઓવરનાઇટ બધી વસ્તુને સોક કરવી, સવારમાં ફરી એને ક્રશ કરવી અને આથો આવવા દેવો, બહુ લાંબી બધી પ્રોસેસ થઈ જતી હોય છે. પણ જ્યારે મન થાય તો ઇન્સ્ટન્ટ આ ઢોકળા તમે બનાવીને ખાઈ શકો છો. તો સરસ રીતે આપણા ગુજરાતી ઘરમાં બનતા આ ઢોકળા તરત બની જતા હોય છે. ડેફિનેટલી આ રેસીપી ટ્રાય કરજો. સરસ રીતે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો, કટ થઈ ગયા છે. હવે અહીંયા 2 ચમચી જેટલું મેં તેલ મૂક્યું હતું, મોટી 2 ચમચી, અને 1 ચમચી એની અંદર રાઈ નાખી છે. રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ એની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને નાની ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે. ત્યારબાદ 2 લીલા મરચાં છે એને નાના નાના ટુકડા કરી એડ કર્યા અને 10 થી 15 જેટલા લીમડાના પાન છે એ એડ કર્યા અને આ સિમ્પલ એવો વઘાર મેં ઉપર ચમચીથી રેડી દીધો હતો. આ વઘાર આવી રીતના પણ કરી શકીએ છીએ અને ઘણીવાર શું કરી, થોડુંક એવું ઓઇલ મૂકી અને એની અંદર આ બધી વસ્તુ નાખી અને ઢોકળા ડાયરેક્ટ નાખી દેવામાં આવે છે. એવી રીતના પણ કરાય છે, પણ એમાં શું થાય છે કે ઢોકળા છે એ વધારે ઓઇલ સોક કરી લેતા હોય એવું લાગે છે. એટલા માટે એની કરતાં ઇઝી વેથી આવી રીતના જ્યારે તમે વઘાર એની ઉપર એડ કરશો ને તો બધાની અંદર સ્પ્રેડ પણ થઈ જશે અને ચમચીથી આપણે ધીરે ધીરે એને સ્પ્રેડ પણ સાથે સાથે કરતો જવાનો છે એટલે ઇવનલી બધે સ્પ્રેડ થઈ અને બધાને જ્યારે ઢોકળા વઘાર્યા હોય લોયામાં એવું જ આપણને લાગે છે. તો આવી રીતના કરશો તો આ ઇઝી અને શોર્ટકટ રીત છે. બધી વસ્તુ મેં શોર્ટકટ અને ઇન્સ્ટન્ટ તમને સમજાવી છે અને જરૂરથી તમે ટ્રાય પણ કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો બંને ડિશમાં મેં સરસ રીતે વઘાર રેડી દીધો છે. હવે આને હું તરત જ તમારી સામે તે ઉઠલાવીને બતાવીશ કે કેવા બન્યા છે અને વચ્ચેથી આપણે કરી લેવાનું છે. તો અહીંયા મેં ઉપરથી પેલી થોડી એવી કોથમીર છે ફ્રેશ એ એડ કરી દીધી હતી, કારણ કે પછી તેને ઉઠલાવશું તો કાંઈ પણ ઉપરથી નાખવાની ઝંઝટ નહીં રહે. તો વચ્ચેથી આવી રીતના તમે કરશો, જો ઠંડા પડી ગયા હશે તો તરત આવી જ રીતના તૈયાર થઈ જશે અને તમારી સામે જ હું એને ઉઠલાવીને બતાવું છું. તો બંને ડીશના ઢોકળા છે મેં આવી જ રીતના ખાલી કરી દીધા હતા, એટલે કે ઉઠલાવી દીધા હતા. તમે એનું સ્પોન્જીનેસ જોઈ શકો છો, સોફ્ટ, અને એનું ટેક્સચર પણ જોઈ શકો છો. ઇન્સ્ટન્ટ તૈયાર થયેલા આ ઢોકળા બહુ જ સરસ લાગતા હોય છે. આપણને ચા સાથે ઢોકળા પસંદ છે, ચટણી સાથે પસંદ છે, ક્યારેક છોકરાઓને તો સોસ સાથે પણ સરસ લાગતા હોય છે. પણ આનો ટેક્સચર અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ અને એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ કહેવાય ને ઓગળી જાય એ ટાઈપના બન્યા હતા. ખૂબ જ સરસ એવા. તો આવી રીતના બંને પ્લેટના ઢોકળા મેં કાઢી લીધા છે અને ગાર્નિશિંગ ડિશમાં આવી રીતના મેં સિમ્પલ એને સર્વ કરી દીધા છે અને એ પણ મારી ફેવરેટ ચટણી ફુદીના અને કોથમીરની જે ગ્રીન ચટણી આપણે કહીએ છીએ એની સાથે. તો તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ ઢોકળા. તો આવી જ રીતના બધા મારા વિડીયો તમે જોતા રહેજો અને આરુષ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.